હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે ને મિત્રો, આજે છે શનિવાર. તો તમને અને તમારા પરિવારને જય હનુમાન દાદા. તો ફટાફટથી સવારમાં વહેલા ઓમ હમ હનુમંતે 5 વખત આ મંત્રનો જાપ જપી દો, એટલે તમારું શુભ સવાર એકદમ 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 સ્ટ્રેન્થ વાળી થઈ જાય. તો ચાલો મિત્રો, બ્લોગની શરૂઆત એકદમ ગુડ મોર્નિંગ થી કરીએ છીએ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓકે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. મોર્નિંગ, જય માતાજી. વાવ, આ જોરદાર ડોટ લાગે હો તને. મને બહુ ગમી ગયા ડોટ. થઈ જશે, લોહી બાચી ગયું છે. ચલો મિત્રો, મસ્ત મજાની અહીંયા તો ચા મુકાય છે. હા, છોકરાઓ સ્કૂલે મોકલવાના. અને તમારે પણ વહેલું ઉઠવાનું. ના, એવું વહેલું તો નહીં, જેટલું ટાઈમ હોય પણ છોકરાઓને વહેલું ઉઠવાનું. સાચી વાત. અને આજે તો અમારે પીવું શું કરાવવાના છે? દૂરેટી. એક્સરસાઇઝ. નહીં કરાવવાના? તો તું કહેતી હતી ને ધૂળેટી બેટા? કરાવશે, સોમવારે કરાવશે. હમ. હોળીની રજા નહીં આલે લગભગ. કેમ? નહીં આપતા. હોળીની રજા નહીં બેટા? અરે દૂરેટીની ટીચર યાદ નાખી હતી. એવું? ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. અરે ના ઉઠાય ને, ઉઠતા ઉઠતા તો ગુડ મોર્નિંગ કહેવાનું આવે. મમ્મી કે ઉઠવા દે જ ખરા કે બોલો. સવાર મમ્મી. અને અમારા ભોલુભાઈ જો ગુડ મોર્નિંગ. મમ્મી આને તિલક કોને કર્યું છે, મને એમ કેવું છે? હે, ખરેખર મિત્રો, મારા મમ્મી પર એને એટલો બધો પ્રેમ છે ને, સવાર ઉઠીને એની બા જોડે જ જતો રહે છે. બોલો, નહીં કોને તિલક કરેલું? આ એવું કરાય? આ ભાઈ કહેવાય, ભાઈને તિલક કરાય એવું? લક્ષ્મી છે. લક્ષ્મી તું છું, એ કુબેરજી છે. ના, હા, આમ અરે યો નતો કરવા દે. આમ ઊભો ચલો કરવાનો બેટા. લાવ કરી. મને અત્યારે જો આ લક્ષ્મી અને આ કુબેરજી નહીં મમ્મી? ના, બે લક્ષ્મી બે. એક સિમ્બા કરી ગયો. ગુડ મોર્નિંગ સિમ્બા બેટા. ગુડ મોર્નિંગ. સિમ્બાનો સોફો એના નામે કરી નાખ્યું છે અમે. નહીં સિમ્બા બેટા? મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો જોઈ લો, મારા પપ્પા ડાયાબિટીસની દવા અહીંયા પીશે. ઓ વાવ, આ પનીરના ફૂલ છે મિત્રો. આ પનીરના ફૂલનું આખો રાત પલાળી મૂકવાના. જો બતાવું તમે, આખી રાત પલાળી મૂકવાના અને સવારે એનો રસ પીવાનો, એનું પાણી પીવાનું. જો કેવું પાણી છે, એકદમ લાલ લાલ. આનાથી ડાયાબિટીસ ઓછી છે નહીં પપ્પા? જો હું તમને બતાવું. જોઈ લો મિત્રો, આખી રાત આટલા પલાળવાના પાણીમાં, અને આખી રાત પાણી પલાળી પછી આ પાણી પીવાનું. એકદમ લાલ લાલ પણ થઈ જાય. પીવો પપ્પા, કેવું લાગે તમને? એનો સ્વાદ કેવો છે? કડવો હશે? કડવો લાગે ને, એટલે જ તો પછી. જોઈ લો, પપ્પા પી ગયા. તેના ભાવે આવું સૂંઘી જોવે છે. બોલો, કડવું લાગે નહીં? યુનિફોર્મ પહેરી જવાનું હો મમ્મી, કે નહીં પહેરી જવાની? એવું? એટલે મેસેજ આવ્યો છે કે 9:30 વાગે છૂટી જશે, એવો જ મેસેજ આવેલો છે. શું કહે છે? બૂટ પલાળ્યો, કોદરો ચોટેલો હતો. અરે વાંધો નહીં, તું ચંપલ પહેરીને મોકલ. શું વાંધો ના નહીં કે આવા બૂટ જ પહેરી જો તો ભીના પહેરી જવાના. બેટા? નવા કઈથી લાવવાના છે પછી અત્યારે બૂટ? જો આ લાગે હેરાન ગતિ બહુ કરે. એ જવું હેડો રવા. મમ્મી સવાર પડી લાગતી નહીં તને? આ જો ને સવારથી મોર્નિંગ કે રાતે ઊંઘતા લગી મારી મમ્મી જોડે જોઈએ. બોલો, મમ્મીને હજુ બ્રશ નહીં કરે છે ને મમ્મી? ચલો, રીતિકાની તાકાત કેટલી બધી છે. 2000. આ આવતીકાલે પણ વિસામો કરવાનો છે, બરાબર? તો પછી આ બધું અહીંયા જોશે આપણા ફોલોવર્સ, તો તને શું કહેશે? જોશે તો જોશે, વિડીયો નહીં જોતા એવું રિયલમાં જોઈ. એટલે આ રીતિકા અહીંયા એ નાકમાં કશું થયું છે. જો લોહી બાજી ગયું છે નાકમાં. તો ચાલો મિત્રો, હવે ચા તો અમે પી લીધી છે. અને મિત્રો, આવતીકાલે જો કે 1 તારીખ છે, ફાઉન્ડેશન લગાવી દે. ઓકે, આવતીકાલે 1 તારીખ છે ને 1 તારીખે અમે મસ્ત મજાનો વિસામો રાખવાના છે. તો હવે આવતીકાલ તો ફિક્સ છે નહીં જીલું? ફિક્સ, આવતીકાલ તો લાસ્ટ ડે છે. હા, એટલે ફિક્સ. હા, નીચે પડેલું ખાય. તે ચોખ્ખું છે. બાપરે બાપ, શું વાત છે મમ્મી, આજે નવી સાડી પડી? ઓકે, શું બના? હો, આજે તો સરગવાની સિંગો. રોટલી. મમ્મી મેં મેસેજ જોયો ને કે આ તો મોદી સાહેબે ખાય છે એમ. સરગવાની સિંગોનું જે સૂપ પીવો ને, અત્યારે એમની ઉંમરનું રાજ અને અત્યારે ટકી રહેવાનું રાજ નથી, એમને એટલી બધી ઇમ્યુનિટી ભરેલી છે ને, એ આના કારણે છે. આ જે આપણે આનું સૂપ બનાવીને પીએ ને,
તો શરીરમાં બહુ જ તાકાત આવે. હું તો સૂપ વગર છે ને ત્યાં બાફેલી શીંગો કાઢી મેલી અને બપોરે બેઠી બેઠી બધી ચૂસી લઉં. હા ત્યાં ઢીચરનો દુખાવો હોય કે કમરનો દુખાવો હોય એ બધું જ મળી જશે. હું ગઈ વખત મેં તો વધારે બાફી કાઢી બધી અને થોડીક જ બનાવી થોડીક મેં ડીશમાં કાઢી લીધી અને બપોરી વેરાએ બધી ચૂસી લીધી. એ સારું કહેવાય શરીર માટે. ચૂસી તો મિત્રો ગઈકાલે જ મેં મેસેજ જોયો હતો મોદી સાહેબે જ પોતે જ એમના મોઢે કીધું કે નહીં બીજાના એમથી સ્પીચ અપાઈ પણ મોદી સાહેબે પોતે જ સ્પીચ આપી છે કે આ શરીરની સિંગો ખાવાથી અને સૂપ પીવાથી શરીરમાં ઘણી બધી સ્ફૂર્તિ આવે છે અને ઘણા બધા અનેક પ્રકારના લાભ થાય છે આનાથી. તો એ કેવું ખબર હા કેવી શીંગો ખવાય આપણે ઝાડની આગળ ઊંઘી હોય ને ત્યાંનો કોઈ જાતનું કશું ના મૂક્યું હોય દવા કશું મૂકી ના હોય ને એ શીંગો પાડીને ખાવાનું. અને પેલા અમુક શીંગો હોય ને તે લોકો એ કરીને આલે દવા દવાથી. આપી વહેલા છૂટી ગયા રમાડેલા તમે લોકોને શું કહો છો? કોઈ છોકરું નતું આવ્યું કેમ 5 સિવાય 5 જ છોકરા આવેલા? કશું ભણાયું નતું. ઓહો સોરી 1 કલાક બેહાડી રાખ્યા. ઓકે માફ કરજો હો. અમને નહીં તમે શું ભણાયું રોહિના ક્લાસ ટીચર આયા જ નતા. એવું કોણ આવત મામા નથી માનતા પણ મિત્રો જેવો શું કરું છું આ બાફેલી શાકો એટલી બધી બનાવાય ના ને હા તે હું મકું એ ખાલો મને વિતરથી ચણા નાનો એટલે જેની જે વચ્ચેની જે જરા બાવી ખાઈ જવું છે એમ ને ખાઈ જાઉં છું. જોઈ લો મિત્રો ખરેખર મારી મમ્મી હવે એવું લાગે કે 100 વર્ષની જીવશે. વાહ જે ના ભાવતું હોય ને એ જ ખાવાનું. એ જ ખાવા ને ઓકે તો ખરેખર મિત્રો કેમ કે આ બધી દેશી દવા ઉપાય જરૂરી છે અને આપણે નાઈ જોઈને ફ્રેશ પણ થઈ ગયા છે મિત્રો. હવે હું આજે જવાનું છું મિત્રો ત્યાં આગળ જે હું વિસામો આવતીકાલે રાખવાનું છું ત્યાંનું તમને લોકેશન પણ બતાવવાનું છું ત્યાંની તમે જગ્યા પણ બતાવવાનું છું અને ત્યાંનું તમે એડ્રેસ પણ આપવાનું છો. ઓકે તો મમ્મી કાલ તમે વિસામામાં આવશો કે નહીં આવો? પપ્પા આવે ને તો હું ઘેર રહીશ. અને પપ્પા નહીં આવો તો તું આવીશ ગમે તેથી કે ને? ગમે તે. હા તો મિત્રો હું વિચારું છું કે જો કદાચ હું સિમ્બાને લઈ જાઉં યા ના લઈ જાઉં નહીં બધા યાત્રીઓ હોય પદયાત્રીઓ હા એમને ચેડો પડે તો કઈ છાસ પીવાય ના રે બચારા બી કે છે નહીં દીકા ઠીક લાગે હા કે છે આ છાસ વેચવા આયા કે નહાડવા વાત સાચી એમ નહીં સિમ્બો તો આપણે એવું નહીં કરતો પણ તોય નવતર માણસ જો ને એટલે બસ જ બધું પોટલા હાથમાં હોય ને એટલે હા મને એ બીક લાગે છે ભાઈ કદાચ કોઈને ચોંટી પડે તો પછી ઇજ્જત જાય. હા એ જ ને સાચી વાત. અને કોઈ પાછું વિડીયો ઉતારી મૂકી દે કે ભાઈ આ છાસ મૂકવા એમનું પાલતુ સુવાની અને કંઈક આવું કંઈક કર્યું તો પછી વિડીયો વાયરલ થઈ જાય સિમ્બાની ઇજ્જત જાય એટલા માટે વિચારું છું કંઈ નહીં. વીર ફેમિલીની જાય હા વીર ફેમિલી નહીં તો કપડાં જોઉં છું અત્યારે કપડા જોઈને આપણે પહેલા પછી રોટલી બનાવી દે ઓકે પણ આ ડોટ નાક પર મસ્ત લાગે છે મસ્ત લાગે નથી આખો ડોટ દેખાઈ જાય છે ને લોહી જામી લોહી ફાઉન્ડેશન લગાવી દઈશ છુપા નાખીશ જોઈએ કાલ છુપા દઈશ જોઈ લો મિત્રો કઈ ગાર બેસીને એ ફોન જોઈએ છે તો મિત્રો કેટલી ખરાબ લત લાગી ગઈ છે ને એટલે પ્લીઝ મિત્રો આ જે અમે આ છોકરીને ટેવ પાડી દીધી છે તમે પણ પ્લીઝ આવી ટેવ ના પાડશો કેમ કે હું થાકી ગયો છું આ રૂહીની એડવાઇસ શીખવામાં આપીને કે બેટા તમે ફોન ના જોશો છતાં પણ રડીને આ ખૂણામાં બેસીને ફોન જોઈએ છે એટલે પ્લીઝ જો પણ તમારા છોકરા કંઈ નાના હોય તો ફોન માંગતા હોય તો પ્લીઝ ના આપતા અને બજારમાં લઈ જઈને છાના કરી દેજો નહીં પપ્પા આ આને કેવી ટેવ પડી ગઈ છે ખોટી ટેવ પડી હા ઓખો જતી રહી ઓખો જતી રહે ઓખોનું કાન ખેંચાઈ જાય મોબાઈલમાં હા એટલે અઘરી બને ઓધરી બના એમને પણ અત્યારે કશું તકલીફ નહીં પણ જેમ એની ઉંમર વધતી જાય ને એમ એને તકલીફ પડે અત્યારથી જ ગમો ના આલો તો આગળ જતા મોબાઈલ જ પકડવાની હા સાચી વાત છે તો કઈ નહીં પણ હવે ધીમે ધીમે ભૂલાડી દઈશ એટલે હવે કંઈક તો ટેકનિક અપનાવવી પડશે મારે કેમ કે આ જો તો રૂઈ લાય બેટા ફોન લાય બેટા ના ચાલે આવું ઓહો જોઈ લો એને દાદા જોડે કેવું લટકે છે એ પપ્પા છૂટી ના જાય પણ હો તમે પકડે છે એટલે આ પપ્પાએ હાથથી સપોર્ટ કર્યો એમ કે ને લડક હાઈટ વધે ખલી જેવું બનું ખલી જેવું કેવું બકા ચલો માર કેટલો મસ્ત બાજરી રોટલો બને પાછળ એ તો મેં ના પાછળ બતાય શેકાવા દીધો શેકાવારી પાછળ બતાય ના પ્લીઝ શેકાવા દીધો મેં એટલે પણ આ જોરદાર બન્યો છે જો કેટલો વ્હાઈટ છે બકા
ઊંચા ડુંગર દૂરથી રળિયામણા. આ ઊંચા ડુંગર અહીં બાજુ ઊંચા ડુંગર દૂરથી રળિયામણા. દૂરથી રળિયામણા. એટલે જે white હોય ને એની પાછળ આવું હોય જ. એવું નહીં બકા, હું વ્હાઈટ છું એટલે મતલબ એવું ના હોય. ચાલ યાર જે જોઈ લો મિત્રો છે મસ્કો મારે. એટલે જે ઢોરું મુકડું જોઈને મલકા પેલું શું કહે છે શું કહેવાય? ઢોરું મુકડું જોઈને કે લલચાવું નહીં આગળ અંદરથી આવું જોઈ દેખાય આવ્યું. આવો રુચિકા બાટી રોટલું બનાવજો. ના એવું નહીં પેલું ફોન જોવા રહી થોડો એટલે થોડો દાજી ગયો. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાની ગવાની સિંગો બનાવી છે, આપ જોઈ શકો છો. ના બસ બનાવી નાખીશ. ખાવા સિંગોમાં જોવાનું જે હોય પણ મારે એકદમ તો બાફેલી સારી લાગે. બાફેલી છે તારો બાજીનો રોટલો છે હવે એમાંથી હજુ હા વાંધો નહીં. બાફેલી લેતા આવો ખાવી નથી ખાવી મારે. તમારે ખાવી નહીં એમ કહો બાફેલાની માથા ના કાઢો. તો ચાલો મિત્રો બ્લોગમાં બની રહેજો. ફટાફટ અમે જમી લઈએ છીએ બીકોઝ આ વસ્તુ છે ને બહુ જ ટેસ્ટી બની છે. દેખાવમાં તો લાગે જ છે. મને બટાકા કરજો તરજો. તો મિત્રો હવે રિતિકા તો ઉપર જાય છે સેવો સુકાવવા માટે. મસ્ત મજાનો તાપ પણ પડી રહ્યો છે. જોઈ લો બહુ ફાસ્ટ ચાલે છે. બોલ જીલું તો ફાસ્ટ તો હેડવું જ પડે ને. કોઈ બહુ તાપ આવી ગયો જીલું નહીં. આ કાલ લગીન ને આવું કઈ શું કે ઓ વાવ જો શું કે ગયું? નારિયેલ એટલે આજુ લીલું છે જો. વાહ જીવડા આવી ગયા. ઓ જીવડા આવી ગયા જો. ફરી નાખો ગોબર નહીં. આ તો બેટા ઓરાય કહેવાય ઓરી માતાના. પૂરી માતાને ઊંધા ફરી રાખશો એટલે મસ્ત સુકાઈ જશે. મેં તો આખું બધું ભરેલું જ છે સેવોનું. મારા ઘરના બધા બહુ લોકો શોખીન સેવ ખાવામાં. ફોટકા નાખ્યા છો તે સુખી દેવાની છે. કાલે બનાવી ને બીજી હા એ સુકી દે નીચે બનાવતે રાખવાનું. સુકાઈ તો ગયેલી છે. શું કહું સુકું આ ભાઈ? નહીં થોડી હવા હોય ને એ નીકળી જાય મમ્મી પાછી કલાક પછી લઈ લઈશ ડબ્બામાં. આ એ તગારામાં જ ભર લઈશ એટલે દોસ્તારને જેટલી જોવું હતું એટલી લઈ જશે એમની વાત. ગેસ હું અત્યારે આવી ગયો છું ને તમે જે મેં કીધું હતું કે આ છાસનું આપણે વિતરણ કરવાનું છે એનું લોકેશન તમને બતાવી દઉં. આપ જોઈ શકો છો ડાકોર જતા પદયાત્રા માટે સેવા કેમ્પ આ છે અને અહીંયાથી આવવાનો રસ્તો છે. આપ જોઈ શકો છો. અને સ્થળ એવું છે કે બરિયા બાબાનું મંદિર અને જોગણી માતાના મંદિરની વચ્ચે વચ્ચ આપણો વિસામો છે. તો જેને પણ મિત્રો અહીંયા આવવું હોય મળવું હોય તો પ્લીઝ અહીંયા આવી જજો. બિકોઝ બધા અહીંયા તો પબ્લિક ચાલુ થઈ ગઈ છે જો. બાકી આજે તો એટલી બધી બહુ ખાસ અવર જવર નથી. આવતીકાલે 1 તારીખ છે તો આવતીકાલે બધા લોકો જશે. તો ફાઇનલી 5 વાગ્યાથી પબ્લિક ચાલુ થશે. અને અહીંયા એક વિસામો આપણો પણ છે, બાજુમાં પણ વિસામો છે. ત્યાં સાઉન્ડ ગોઠવાઈ રહ્યું છે. બાકી આગળ પણ બધા વિસામો કેટલા બધા આ રૂટ પર તમે જેટલા પણ ફરશો ને ત્યાં વિસામો તમને જોવા મળશે. પણ આપણો મિત્રો આજે હું ઘરે પણ આવી ગયો હતો અને કલાક પર આરામ પણ કરી લીધો છે. રિતિકાને કે બધા કે તેનું લોકેશન કેવું છે. જીલું મસ્ત મજાનું માંડવું પણ બાંધ્યો છે અને પબ્લિકની બહુ ખાસ અવર જવર નહીં જીલું બહુ. કાલે વધારે હા આજે કરતા કાલે વધારે કારણ કે કાલ નજીકના દિવસો છે ને. હા તું મમ્મી આવીશ ને આવતીકાલે? ઓ આવીશું. મજા જ કંઈક અલગ છે. બજારમાં જવાનું છે બધું તમે તો કશું બેનર ના કેમ? બેનર તો યાર આવો જ કરશું. સરપ્રાઈઝ ના સરપ્રાઈઝ નહીં. બેનર તો આવશે સર. આવડત છે જે કામ યોગ્ય હોય ને બકા હું એ જ કામ કરવાનો માણસ છું. પેલા હું અનુભવ કરી લેવાનો. અને ફોટો લાવવાનો તો એ તો લાવી દીધું લોકોએ. કોને પણ આપણે રીતના આપણે ના કરવું પડે. જીલું પણ વિસા એના એટલી ખબર પડે કે વિસામાં પણ ભેગો રાખ્યો છે બરાબર. તો એ લોકો બંને ફોટા આપણે એક જ મંડપમાં કેમ મૂકીએ એ રીતે સેરી કોમન સેન્સ નહીં. હવે આવતી સાલ અમે કંઈક અલગ વિસામો કરીશું. આ સાલ અમે ભેગો વિસામો એટલા માટે કર્યો મિત્રો કે મને કોઈ અનુભવ નથી. અને આપણે આજે હું આ વખતે હું પબ્લિકનું પણ નિરીક્ષણ કરી લઉં, જગ્યાનું પણ નિરીક્ષણ કરી લઉં અને આ વખતનો અનુભવ કેવો રહે છે પછી આવતી સાલ આપણે એકલો કરીશું. શું કહેવું મમ્મી? કરવાનું ને કેમ નહીં. હા આશા રાખવાની. તો રણછોડજીને હવે નાસ્તાના પૈસા આપીશું. એવું તું હોત આવી જાય પૈસા એટલે પડે કા અને પેલી મોસંબીની જે ચોકલેટ ગોળી આવે છે મોસંબી કા મોસંબી જેવી હા એ મકો હારી એમ એનર્જી માટે. બરાબર તોય ચાલે. હા તો એ ચાલે. હું અત્યારે જઉં છું. જાઓ તો પછી ઓકે સવારમાં. ઓકે તો મિત્રો અત્યારે હું જાઉં છું. હવે ત્યાં આગળ જે વિસામો અમે રાખ્યો છે એ વિસામાં અમારે હાજરી આપવી જરૂર છે. બિકોઝ એ લોકોએ કીધું કે સાંજે પીસભાઈ આવજો જે કરી દૂધનું આપણે દહીં બનાવી દેવાનું છે અને સવારે છાશનું વિતરણ કરવાનું છે. એટલે માટે સાંજે 2-3 કલાક ત્યાં આગળ હાજરી આપવી જરૂરી છે. તો હવે રુચિકા તો મારી પાસે આવતી નથી. નહીં રુચિકા? હું તો કહું છું આવું ના પણ રાત્રે ના આવે. રાત્રે સલામતી આપણે જોડે રાખવી પડે. ના હોય ના 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 ઠેર ઠેર માણસ વસ્તુ સાચી પણ રાત્રે ઘરે તું સારી એમ.
ઘરે સારી પણ કારણ કે મને હું બિલકુલ એવું નહીં ઈચ્છતો કે આપણે એને ઘરના કોઈ લોકો તકલીફમાં મુકાય, કેમ કે આપણા ઘરે હોય તો આપણા ઘરની સલામતી આપણા જોડે રાખવી પડે એમ. તો કંઈ નહીં મિત્રો, રીતિકાને જો ઘરે જ મૂકું છું, બિકોઝ રાત્રે ત્યાં જવાનું છે, પછી પાછું આવવાનું, ખોટા તકલીફમાં મુકાય, આગળ શું છે શું નહીં, એ ઘરે સારી. અને હંમેશા વાઈફને આપણે ઘર સાંજે કોઈ દિવસ બહાર ના નીકળાય. તો મિત્રો હું જઉં છું ત્યાં આગળ હવે, કેમ કે હાજરી આપવી જરૂરી છે. ઓકે, તો ફટાફટથી ચલો જીરો બાય. આવજો. સિમ્બા બાર કઈ જાવ છો? તઈ વિસામામાં કેટલા વાગે આવશો? 11 વાગે. ક્યાં ગામ જાવ છો? વાસણા. હા શું? બાય, જલ્દી વાપસ આવજો. સારું. બાય. મિત્રો આ દૂધ છે અને આ દૂધ ટોટલ 80 લીટર છે. જો કે તમને ખબર છે કે આવતીકાલે છાશનું વિતરણ કરવાનું છે, એટલા માટે મિત્રો આ દૂધ અત્યારે ફાડી નાખ્યું છે. જો હવે આમાં શું નાખવાનું ફાડવા માટે? છાશ ને પછી એમને દૂધમાં અંદર તમે શું નાખ્યું? હા, છાશ ને લીંબુ નાખ્યું, એટલા માટે દૂધ ફાટી જશે. જો એટલે સવારે પછી દહીં બની જશે ને, સવારે દહીં બની જશે, પછી દહીંની અંદર જે પણ મિક્સિંગ મસાલા નાખવાના આવશે એ તમામ મસાલા અંદર ઇન્ક્લુડ કરીને પછી આપણી છાશનું વિતરણ કરવાનું છે. ચલો મિત્રો, અત્યારે બટાકા પાઉં વેચાય છે ને પબ્લિક હજુ ધીમે ધીમે વધશે, બિકોઝ આવતીકાલે 1 તારીખ છે, એટલા માટે આવતીકાલે 1 તારીખે વધશે. અત્યારે મિત્રો પબ્લિકની અવર થોડી ઓછી છે, બાકી આખા રસ્તામાં જોઈ શકો છો કેટલો માહોલ મસ્ત સુપર છે. જોઈ લો મિત્રો, દાદાને કેટલો બધો હરખ છે. ખરેખર આવો હરખ હોવો જોઈએ આટલી ઉંમરે, પણ આપ જોઈ શકો છો. જોઈ લો. વાહ વાહ કાકા, જોરદાર મિત્રો તમારી. અને આ ઉંમર એક જસ્ટ નંબર ઉપર ખાઈ છે. આ કાકાની ઉંમર આઈ થિંક 70-75 લાગે. આ જો કેટલું જોઈશું. તો ચાલો મિત્રો, આજે હું ઘરે જવા માટે નીકળી ગયો છું, બિકોઝ 11:30 વાગે ગયા છે મિત્રો. અને 11:30 વાગ્યા પછી પણ પબ્લિક અત્યારે ચાલુ જ છે. અને સેવાનો કેમ્પ અત્યારે મેં બંધ રાખ્યો છે, કેમ કે પબ્લિકનું અવર જવર થોડુંક ઓછું છે, તો છતાં પણ થોડું ચાલે છે. જો પબ્લિક ધીમે ધીમે ચાલે છે, પણ આવતીકાલે એટલું ભરપૂર પબ્લિક હશે એ આવતીકાલનો બ્લોગ તમે જોવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ખેતરાની ઠંડી તો એટલી બધી લાગે છે કે ના પૂછવા મિત્રો. 200 મીટર પછી એક વિસામો અહીંયા છે, જો બધા અહીંયા ચાલે છે મિત્રો. તો ચાલો મિત્રો, બ્લોગમાં કરી બનાવી જો ઘરે જઈએ અને પછી રીતિકા જે જાગી જશે તો અહીંયા પણ વિસામો જ છે. જો અહીંયા હવે વિસામો જ છે. આ બધા ચાલે જ છે અહીંયા બધા લોકો. ખરેખર મિત્રો, ઉંમરના કેટલી બધી ઉંમર છે છતાં પણ લોકો ચાલે છે. ખરેખર આપણે તો બધા કંઈ ના કહેવાય, બહુ જ ભગવાનની દયા છે, રાજાજી રાજની, જે બહુ જ પ્રેમ કહેવાય ભગવાન પર, અને બધાને રાખવું જ જોઈએ એમ. જોઈ લો, હજુ પણ ચાલે છે બધા. આ દાદા કેવા છે, જો લાઠીના ટેકે ચાલે છે. જો ચાલો મિત્રો, બ્લોગમાં બની રહેજો. ફટાફટ પહોંચે ઘરે. મારા ઘરેથી વિસામો આઈ થિંક 3-4 કિલોમીટર દૂર છે, તો 3-4 કિલોમીટર ઘરે દૂર જવાનું છે. અને સ્વેટર પણ લાવ્યો નથી, મને નથી ખબર કે આટલી બધી ઠંડી લાગશે. ઓકે, તો મળીએ. જય માતા. ચાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે અને દરવાજો તો બંધ થાય. જો મિત્રો, તો ઊંઘી રહ્યા છે બધા. જો ત્યાં લગી આપણે વાત કરીએ. જોઈ લો, મારું બીજું ઊંઘી છે. જો તો કેવી રીતે ઊંઘી છે બેટા? બાજુ આવતા રહે, પપ્પા બાજુ આવતા રહે. ગુડ ગર્લ. તો ચાલો મિત્રો, આ બંને લોકો ઊંઘ્યા છે. જો ઓકે, તો ચાલો મિત્રો, બ્લોગને હેન્ડ આપું છું. અને બ્લોગ તમને સારો લાગ્યો હોય, જો શાંતિથી ઊંઘે છે અમારા જીલુ અને એમનો લાડકવાળો દીકરો. તો કંઈ સિમ્બા તો હવે મિત્રો નીચે જ ઊંઘે છે. સિમ્બાની ઉપર નથી ફાવતું, મમ્મી પપ્પા જોડે ફાવે છે, એટલે સિમ્બા ઊંઘી ગયો છે. અને રીતિકા અને વીર ઊંઘી ગયા, ઊંઘમાં જ છે હજુ. તો બ્લોગને હેન્ડ આપું છું. બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો શ્રી કૃષ્ણના દર્શન કરી લેજો. બાય.